ચૂંટણી ના હોય એવું સમજવાનું કે ગામમાં કાકા આઈ ગયા સરપંચ. આ મારું ગામ છે ને દિલ્હીમાં ખબર પડે કે બાબુડાનું ગામ છે એવું ગામ ની રોનક બદલી કાઢું. આખા ગામના ભજીયા ખવડાવી આખા ગામના. ભજીયાની તો વાત કરી હજુ પ્રચાર તો કરવા દે રાતી. અલ્યા યાર પેલા ખવડાવી જાવ તો કોટ આલી ખરી કે પોટલી ને ભજીયો. પોટલી ચોથી લાવવાની? આ પેલા સીતો ખરી ગામમાં નહીં એકતા પોટલી પીવડાવી પડે. એમ બધા વોટ જલ્દી આલી પોટલીમાં હા પી જોય નશામાં ફરી આલી ફટોફટ. હા તો તું હમણાં હું પૈસા આલું ને પોટલી વાળાનો ઓર્ડર આલતો એડવાન્સ આલતો ને ગોટા વાળાને ચોક થી હારો પકડી લાય. કોઈ વાંધો નહીં. શું કીધું? આખું ગોમ બદલી કાઢું હું. તું ઘેર પેલા ઘેર જઈને બધા ભાઈઓને ભેગા કરવા પડી. કેમ? ભાઈઓ વગર તો થોડી ચૂંટણી લડાય. ભાઈઓને ભેગા કરવા જ પડી આપડે. તો કોઈ વાંધો અને બધાને ભાઈઓને વાત કરવી પડે. ભાઈઓ સપોર્ટ ના લે તેવી હું ચૂંટણી જીતું જ નહીં. આ તો કોઈ વાંધો નહીં. હું લે તું ઘેર. બધાને હવ તું હજી પેલા ખાટલો લેતા હેડ. મારો કાકો ચૂંટણી તો લડે તો પોતાના દેવાનું ના થઈ જાય સારું. લે કાકા. ગોડા હા તું જા ગામમાં હા. આપડા બધા કાકા તારા આપડા બધા ભાઈ આખું કુટુંબ ને ખેંચી ન લેતો તું ફટાફટ કે બાબુજીએ સરપંચ નું ફોર્મ ભરી દીધું છે. પણ રાતે રાખ્યું હોય તો રાતી બાતી ના મજા આવે તું હાલ પકડી જ લાય. એવું? હોવે આ તો તું કોઈ જા. વાંધો નહીં, બોલાવતા આવું. એક વખત ખાલી સરપંચ માં આવી જવા દે મને. આખું ગોમ મારા નોમે કરી દઉં. ગોટા અને દારૂ તો બરોબર પીવડાવું પણ એ દારૂ ને ગોટા બધા ગોડી તો ના કાઢી નાખું બાબુડો ને. ખાલી એક વખત આવી જવા દે સરપંચ નો. અલ્યા પછાજી બોડીઓ બોલાવા આવ્યો તમને મળ્યો નહીં રસ્તામાં? મને તો કોઈ મળ્યું નહીં. તમને ખબર નહીં? ના અલ્યા તમાર ભાઈ બાબુડો સરપંચ ની ટિકિટ ભરી ના હોય. હું વાત છે? તાણ હું મારા ભાઈ તમારા સમાચાર નહીં મળ્યા? ના. અરે ટિકિટ આપણને મળી જાય છે. એવું? તાણ હલકા આપણે જીતી જ ગયેલા છીએ. અલ્યાન આ પનોજી ને કના ટિકિટ આલી છે? શું કીધું લે પછાજી? ના ના આ તો હું તો જતો હતો ને તમારું કોમ યાદ આવી ગયું હતું એટલે. એવું તો મેં કીધું મને કોઈ કીધું. ના ના આ તો હું મારી વાત કરતો હતો. પેલું કોમ આવી યાદ આવ્યું ને મને એટલે હું મારી વાત કરતો હતો. કોમ બોમ જવા દો તમે હોય બેહો પેલા. બેહવું પડશે મારું? ઓ બેહો. હાલ જવા નહીં તમારે રાતે આપણે બધા ભાઈઓને ભેગા કરવા ગોળીઓ જો છે. એવું? તાણ હા રેડો તાર બેહવું. રાતે પ્રચાર કરવા જવાનું છે. આપણે ટિકિટ લીધી છે બધાને કેવું નહીં પડે ગામમાં. એવું? તાણ આ બે હજાર ત્રણસો ત્રણ હેડો. હા. આ બધા લુખા ભેગા કર્યા છે તો કોક ચા નાસ્તો બાસ્તો લાવો. એટલે આવે છે શાંતિ રાખો. રાતે બધું પ્રોગ્રામ છે ગોટા ને બોટા બધું. એવું? તાણ હું આ બે હજાર ત્રણસો હેડો તાર. ઓહો રોમાજી મારા ભર. બેહો. અલ્યા તું આગોરા હાલ તો મળી ગયો છી. બેહો. રોમાજી હા. તમાર ભાઈ આ તો જીતી જ ગયો છે. હમો સરપંચ માં ફોર્મ ભરી કાઢ્યું છે આપણે. તું ફોર્મ ભરજો છો? હા ટિકિટ મળી જઈ છે. એટલે હમો હાની ટિકિટ મળી જાય? સરપંચ ની ચૂંટણી નહીં આવે. ફોર્મ તો ભલે ભરો તમે પણ આ ચૂંટણી લડવા પૈસા ક્યાંથી લાવશો? ચમ તમે બધા ભાઈઓ ચાણા કોમ આવશો મારા. અમારા પાસે જો ભરેલા પડ્યા છે પૈસા બધા. તમે ચિંતા શું લેવા કરો રોમાજી ભલા મોણા. આપણો પેલો વીકો નતો વાહ ઓળા કરી દીધો. એ કોણ થઈ ગયું? તે કોણ થઈ ગયું? અલ્યા ને આ જો કે વીઘા વેચીને ચૂંટણા લડવા નીકળ્યા છે અરે જુઓ કે તમે જુઓ. અરે બાબુજી હા પછાજી આ તમે વીઘો વેચીને ચૂંટણી લડો છો હારી ગયા તો વીઘો એ જવા અને તમે જાઓ. અલ્યા પછાજી તમને તો જિંદગીમાં બોલતા જ ના આવડ્યું. ભાઈઓનું થોડું તો સારું વિચારો અને હારા આશીર્વાદ આલો. અને પછાજી હું કા ચિંતા કરો. ખાલી કોઈ મને સરપંચ બની જવા દો. બધી ગ્રાન્ટો આપણા ઘરમાં જ લાવવાની છે આપણે. તમે ચિંતા ના કરો. તમે હું સરપંચ બનો એટલે આપણા બધા ભાઈ સુખી. એમ કેવી રીતે સુખી થઈ જતા હશો? સુખી જ થઈ જાવ કે બધા રોડ બોડ બનાવવાના બધું ઘરમાં કાઢ દઉં. પછી મોટી મોટી બિલ્ડિંગો બનશે ને આપણે. હવે એ બધી વાતો છોડો ને ચા પાણી નું કરો તમે. કીધું તો ચાંદનો ડેઘરો ચડાયો છે કે બની કે ના બની. વડિયા જોજે લ્યા. બે ભાઈ બે પ્રચાર બચાર કરવા જતો ગામમાં. રાતે કરવાનું એટલે તો તમને ભાઈઓને બોલાયા છે મેં. રાતે પ્રચાર કરવાનો છે. ગોટો વાળાને કીધું છે મેં ગોટા રાતે બનાવવાના છે. પેલા કોથળી વાળાને કહી દીધો છે. બધાને કહી દીધું છે? હોવ. એટલે એમાં આશા ખરી આપણે? ઓવા ગોટા ખવડાવશું કોથળીઓ બધાને પીવડાવશું બે બધાને કહી દીધું છે આપણો પ્રોગ્રામ. તું એક ફેરી બેટા ચૂંટણી તો લડ ખાલી તું જીતી ને તો મારા ઢોકળી પોણી લઈને મરી જવું પડે.
રોમાજી એ હલકા તમારા ભાઈ બાબુડાના સિતારા ચમકતી જોજો ખાલી ગમો એવું હા દિલ્હીમાં ખબર પડે કે ચૂંટણી બાબુડાએ ગમો લડી છે એવું ના હોય કે એવું થાય ના કાકા, થાય એવડું હા તમે ડેગડો ચડાયો છો પણ ચા તો ઉકળતું નહીં ચમ શીખર અરે ને તો લાકડા ભરી છે કે નહીં જોતો ખરા હવે એ તો જોવા તો હું રહ્યો છું યાર અલ્યા પણ જોઈએ તો ખરા કે નહીં લાકડા ને મેં તો હરગી છે નહીં જો ફૂંક બૂક માર બરાબર અને સા મેલી લાય રોમાજી બોલો. એ હલકા તો આપણે નીકળ્યા ફાઇનલ હા ફાઇનલ ફાઇનલ હા જો કદાચ ના જીત્યા તો અરે જીતી જ જવાના 100% કોથળીઓ પીવડાવવાની છે લોકોને આપણે આ એને કોઈ શેર મેઠું એ નહીં આવતું અને વોટ કોણ હાલશે લ્યા અલ્યા ચાનું કરો કે ચાનું કરો કે આવીને આવી ચૂંટણીઓ લડવાની લે તમારે. અલ્યા પેલા ગોડિયાને કીધું તો સહી યાર ચા આવે છે ટૂંપો આવે ચા વગર તમને ના હોતો હોય તમારા જાણે હું આ ગોળીઓ દી નીમ આવ્યો પાછો. લાકડા નાખીને આવ્યો છું આગ હળગા છે આગ હળગા છે? એટલે એવી રીતે કેવી ચા બનાવો મૂકી જાય લાકડા હળગતા જ નહીં જી ખબર. કોફી છે કોફી 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 છે રોમાજી અલ્યા તમે ચૂંટણી લડો તો ઘરમાં બાટલો નહીં ગેસનો. ચોથી હોય ભલા માણસ હવે ચૂંટણી જીતું તાણો કોઈ ગેસના બાટલાનો સ્ટોક કરું કે હું હું ભલા મોણા તમે ચૂંટણી લડતા હો ગેસના બાટલા એ ઘરમાં રાખતા નહીં પેલા. વરસાદી તમે શાંતિ રાખો મારા કાકા ખાલી સરપંચ માં આવી જવા દો પછી તો ગેસ ના આવું ઓક્સિજન ના એ ઘરમાં બાટલા આવે છે તમે જોજો ઓક્સિજન ના બાટલે ટૂંપો આવવાનો તો મને હા તો છોકરો છે કે દુશ્મન છે મારો રોમાજી જોજો આ વાતો કરે છે ઓક્સિજન ના બાટલા હું ખાવા છે એ માટે નહીં યાર હા. એનાથી ફટોફટ આગ હળગો એટલે ગોડિયા જોગીને ચા બન્યો કે ના બન્યો ચેક કરતા ચા ચો પાછી કોફી છે રોજે 150 ના મોઘા ભાવની અલ્યા તમે અત્યારથી આટલું મોડું કરો છો પછી ચૂંટણીમાં શું થાય તો તમારું? બધું દેખાઈ પર હે હું ખાલી આવી તો જવા દે મને એ આ હું જલ્યા કોફી કોફી અમે દૂધ વગર ની પાઈએ છીએ કોફી આ કોફી ના કહેવાય. એ આ બ્લેક કોફી છે અમેરિકાની આ હું છે લ્યા? અલ્યા પસાજી અમેરિકાની બ્લેક કોફી છે અલ્યા એ આ કોફી નહીં લ્યા આ તો ઉકાળો છે લ્યા. અલ્યા ઉકાળો નહીં તો જિંદગી ભાડ્યો છે ઉકાળો પેલા અલ્યા લોટ પીધો મેં. અલ્યા આ તો બ્લેક કોફી પેલા ચાક તું ચાક પેલા ઈને તમે ચેક કરજે તમે હટલાણા ની ખેરાલુ ની ચા અલ્યા ઉકાળો જ છે લ્યા. અલ્યા ઉકાળો નહીં મારા ભાઈ આ તો બ્લેક કોફી જ આ તો જોવા ના મળે તમને હું વાટકો ભરીને પીવરાઈ છે અલ્યા સાચું કહેજો બાબુજી હો, આ ઉકાળો છે કે બ્લેક કોફી છે? અલ્યા બ્લેક કોફી છે ચમું થયું સાચું કહેજો બાબુજી આવું છે? સોનામાં પી લે ને ઉકાળો જ છે તાણ હું ચમ તમે પણ દૂધ લાવવાના પૈસા નહીં? પૈસા તો લોટ છે ઘરમાં બંડલ પડ્યા છે પણ આ તો બાધા રાખી છે એટલે ઉકાળો પીવો પડે બાબુજી હની બાધા રાખી છે તમે? જો સુધી હું સરપંચ ના બનું ત્યાં સુધી આ કાળો ઉકાળો જ પીએ હું દૂધ વાળી ચા પીવાની જ નહીં પી તાણ આખી જિંદગી ઉકાળું તાણ તું હવે ચૂંટણી તો હવે તું જીતી રહ્યો. અરે બાબુજી હા આ તમે ટિકિટ લઈને આયા હા તમે નિશાન શું હાલ્યું છે? નિશાન તો પછાજી એવો રાખ્યો છે ને કે ઊંઘમાંથી ઉઠાડીને કોઈને પૂછવા ને તો કહી દે બાબુજી નું જ નિશાન છે બોલો એવું નિશાન રાખીને આવ્યો તું એવું તો શું રાખ્યું છે તમે? વિમલ 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 યાદ રહે લે હો, હા, વિમલ. યાદ રહે અને આપણે જીત્યો ને જે વિમલ ઉપર વોટ આલે ને એને 1-1 કિલો કેસર આલવાનો છે આપણે જમા કેસરી લખેલું છે હા બોલો જુબા કેસરી સ્પેશિયલ બચ્ચન ને બોલાવવાનો છે આપણે હોય બધો ને કેસર આલે એવું એક હા. કિલો કેસર આવે. 1-1 કિલો બસાજી આપી 1 કિલો કેસર એટલે શું કહેવાય એવું હા કાકા પછી ખાલે થવા દાડા ના જોઈએ છીએ. એવું ઓહો. બાબુજી હા કેસર નો ભાવ સાંભળ્યો છે પેલા તમે? કેટલું છે કોઈ ખબર નહીં આપણને પણ આપણા રૂપિયાનું શું કમી હે સરપંચ બની ગયા પછી તમારું ધોતિયું પીળું થઈ જા. અલ્યા ના થાય રૂપિયા જેટલા આવશે સરપંચમાં તમને ખબર છે પેલા ઘરમાં મેલવાની જગ્યા નહીં હોય એવું? હા તમે સરપંચ બનશો તો તરત રૂપિયા આલ દે. અરે ગ્રાન્ટો ને બાન્ટો બધું ખાઈ જવું છે બધા રોડ બોડ બધા ગામમાં બનાવવાના છે ને એ બધા આપણા ઘેર જ રૂપિયા આપવાના છે એવું ના હોય ભલા મોણા. એ એવું જો તમને શું ખબર તમે વળી રહ્યા પણ ભણવા જ્યાં કોઈ દાડો ખરેખર આ સરપંચ માં ઉભો તો રહ્યો છે પણ મારા દારૂ પીને
હોમલના પક્ષમાં પ્રચાર કરવો છે. ઈનો જ દારૂ પીને બીજા હોમલના પક્ષમાં પ્રચાર કરવો છે મારે. તું ઉભો રાખ ખાલી. તારું જ ખાઈને તારું જ પીને બીજાનો પ્રચાર કરવો છે. તું તારી ચૂંટણી હું કાઢું હા ખા. તને હેડો તને ઘેર જઈએ હવે અમે. હવે તાર રાતી પ્રચાર કરો હજી વહેલા આવ્યો તો ખાઈને વહેલા થતી. એવું હોવા હમણાં ગોટા વાળો આવે પાછો ગોટા બનાવવાની ગામમાં હાલવાનું નહીં આપડે. એ હાર હેડો તાણો. હારું હેડો. એ હાર. રમાજી પછાજી વહેલા થતી આવજો હો પાછા. એ હારું હેડો. લો બાબુજી તાણ જઈએ અમે. હા આવજો વહેલા થતી પાછા આવી જજો. એ હાર. તું શાંતિ રાખ. હું તારો જબરો પ્રચાર કરું છું. વડિયા તાર કાકીને કહી દે ફટાફટ ખાવાનું બને તો ખાઈને આપણે વહેલા થતી જવાનું છે પ્રચારમાં. રાતે હોવા આ તો કોઈ નહીં કહી દો. હમણાં પેલો ગોટા વાળો આવે ને બધું લોટ ના બોર બધું લઈ આવવું પડે દુકાનમાંથી.